હેલો ફ્રેન્ડ, હું છું શ્વેતા. શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પનીર ભુરજી અને સાથે લચ્છા પરાઠા. તો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. લચ્છા પરાઠા માટે એક થાળમાં 1 વાટકી જેટલો લોટ લઈશું. તેમાં મીઠું, ધાણા જીરું પાવડર, હળદર, મરચું, જીરું બધું મિક્સ કરીને હવે તેનો સ્મૂથ લોટ બાંધી લઈશું. આપણી પનીર ભુરજીની રેસીપી એકદમ સરળ રીતે બનાવીશું. તેમાં વધારે ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર નહીં પડે. તમે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ તેને બનાવી શકશો. આપણો લોટ એકદમ સરસ બાંધી લીધો છે. હવે તેને ઢાંકીને મૂકી દઈશું. ત્યારબાદ લસણ, મરચાં અને ડુંગળીને ક્રશ કરી લઈશું. આપણું ડુંગળી, લસણ અને મરચાં એકદમ સરસ ક્રશ થઈ ગયું છે. હવે 200 ગ્રામ જેટલું પનીર લઈને તેને હાથથી મેશ કરી લઈશું. તમારે છીણવું હોય તો છીણી પણ શકો છો. બધું પનીર આપણે આવી રીતે મેશ કરી લઈશું. ત્યારબાદ હવે એક પેનમાં થોડું તેલ નાખીને તેમાં જીરું નાખી દઈશું. પછી આપણો ક્રશ કરેલો મસાલો, ડુંગળી, મરચાં અને લસણ તેમાં ઉમેરી દઈશું. બધું બરાબર બ્રાઉન કલરનું થઈ જાય પછી તેમાં થોડું આદું છીણીને નાખી દઈશું. પછી આપણે તેમાં ટામેટાં ઉમેરી દઈશું અને થોડું મીઠું નાખીને ચડવા દઈશું. મીઠું નાખવાથી મસાલો જલ્દી ચડી જાય છે. પછી તેમાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર બધું બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં થોડું પાણી નાખીને ઢાંકીને 10 મિનિટ સુધી તેલ ઉપર આવે ત્યાં સુધી ચડવા દઈશું. જો તેલ ઉપર આવી ગયું છે, હવે તેમાં મેશ કરેલું પનીર ઉમેરી દઈશું. પછી ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દઈશું. પનીર ભુરજી તમે ઘરે પણ ટ્રાય કરજો. એકદમ ઇઝી અને થોડા જ સામગ્રીમાં બની જાય તેવી રેસીપી છે. હવે તેમાં ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું. રેડી છે આપણી પનીર ભુરજી. હવે આપણે પરાઠા બનાવી લઈશું. રોટલીને ગોળ વણી તેની પર થોડુંક તેલ લગાવી લઈશું. પછી તેને ગોળ ગોળ રોલ વાળી દઈશું. આવી રીતે વાળીને પછી તેને રાઉન્ડમાં ગોળ ગોળ વાળી દઈશું. શેકી લઈશું.
બંને બાજુ થોડું થોડું બટર લગાવીને શેકી લઈશું. બટરની જગ્યાએ તમે તેલ પણ લગાડી શકો છો. હવે બીજી બાજુ પણ આપણે થોડું બટર લગાવી દઈશું. પરાઠાને ધીમી ગેસ ઉપર જ શેકવાનો. જો રેડી છે આપણો પરાઠો. હવે તેને આપણે સર્વ કરી દઈશું. તમે ઘરે પણ જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી રેસીપી છે. તો તૈયાર છે આપણી પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા. થેન્ક યુ.